والنار للعاصين والكاذبين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الأولين والآخرين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قالت أقيلة بني هاشم سيدتنا زينب بنت أمير المؤمنين سلام الله عليها فكد كيدك واسع سعيك وناصب جهدك فوالله لا تمحو ذكرنا ولا تميت وحينا ولا تدرك أمدنا. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. मोमिनीन मोमिनात, बुजुर्गो, वडीलो, नौजवान भाईओ અને પ્યારા બાળકો, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજની મુનાસિબત અને આજની મજલિસ પોતાની સાથે અનેક મુનાસિબતો અને ઓકાઝિયોને પોતાની સાથે રાખે છે. 10મી સફરની રાત, આપણા ત્રીજા ઇમામનું 30મું, આ પહેલી મુનાસિબત. બીજું એ કે ઇમામની વહાલી દીકરી યતીમાએ હુસૈન, ઇમામે હુસૈનના દિલના સુકૂનનું કારણ સકીના બિન્તુલ હુસૈનની શહાદતની રાત. ત્રીજું ઈ કે અશરે ઝૈનબિયાની શરૂઆત. અને ચોથું નૂરુન અલા નૂર, આજની રાત શબે જુમા પણ છે. આ બધી મુનાસિબતોને ધ્યાનમાં રાખતા મજલિસની શરૂઆત શબે જુમાની ફઝીલતથી કરું કે હદીસમાં છે કે શબે જુમા પૂરા સુમેનની અંદર, પૂરા અઠવાડિયામાં એવી રાત છે અને જુમાનો દિવસ એવો અઝીમ દિવસ છે કે જેના બારામાં મળે છે કે નેકીઓનો સવાબ અનેક ગણો થઈ જાય, મેં એવી જ રીતના ગુનાહોનો અઝાબ પણ વધી જાય છે શબે જુમાની હુરમતના કારણે. જો આ રાતમાં કોઈ નેકી કરે એનો સવાબ અનેક ગણો વધારે. આમ દિવસોમાં, આમ રાતોમાં સદકો આપવામાં આવે એનો સવાબ છે, પણ શબે જુમામાં સદકો આપવામાં આવે, શબે જુમાની કોઈ ઇબાદત હોય તો એ અલ્લાહની નજરમાં એનું માન વધી જાય. મેં ગુનાહ પણ એવી રીતના, જો કોઈ ખુદા ન ખાસ્તા આ રાતમાં અથવા જુમાના દિવસમાં કોઈ ગુનાહ અંજામ આપે એનો અઝાબ પણ અનેક ગણો થઈ જાય છે. બીજું આપણે અર્ઝ કર્યા કે ઇમામનું 30મું પણ છે. એક સવાલ રાખું છું આપ લોકોની સામે, ખાસ કરીને મારા નૌજવાન ભાઈઓની સામે. શા માટે આપણે આપણા 14 માસૂમમાંથી, 14માં માસૂમ તો બાહયાત છે, 13 માસૂમની શહાદત તો આપણે મનાવીએ છીએ, પણ કોઈનું 10મું, 20મું, 30મું કે 40મું નથી મનાવતા. આ મખસૂસ છે આપણા ત્રીજા ઇમામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થી. કે ખાસ આપણા ઇમામોની સુન્નત હતી કે 40 મનાવતા, 40મું મનાવતા, 10મું, 20મું, 30મું ફક્ત આપણે ઇમામે હુસૈન માટે મનાવી છે. શા માટે? દેખીતી વાત છે. આ સવાલ ઉભો કરો મારું કામ, પણ આનો હું જવાબ નહીં આપું. આ તમારો દેવવાર છે. ક્યાં સુધી બરાબર નરમ કરીને બટકાઓ મોઢામાં આપવામાં આવશે? કઈ તો મજમાની પણ જવાબદારી બને ને. અમુક સવાલો ઉભા કરવા, અમુક વાતો, અમુક રિફ્લેશિંગ કરવાના પોઈન્ટ
તમારી સામે રાખીશ કે તમે વિચાર કરો. C'est vous qui va chercher. તમે છો કે આના જવાબને ગોતશો અને મારા જેવા અનેક આલિમોની સાથે, અનેક તાલિબ ઇલ્મ સાથે આપ લોકો સંપર્કમાં હશો ને જવાબ ગોતવાની કોશિશ તમે કરજો કે શા માટે બીજા કોઈ માસૂમનું નહીં, ઇમામ હુસૈનનું આપણે 10મું, 20મું અને 30મું આ રીતના મનાવીએ છીએ. કુલ્લન એક બીજો સવાલ, શા માટે આપણે ઇમામનો ગમ આ રીતે મનાવીએ છીએ? શા માટે અઝાદારી આ સુરતમાં આપણે દર વર્ષે બરપા કરીએ છીએ? કારણ તો હશે ને, એનું રીઝન તો છે ને. ઈ શું છે? દરેક અઝાદાર પાસે, દરેક અઝાદારનો આ હક બને છે કે ઈ આ વાતને પોતાના મગજમાં લઈ આવે કે હું શા માટે અઝાદારી કરું છું. C'est quoi les objectifs de la commémoration? C'est quoi? જો કોઈ ગેર આ સવાલને ઊભું કરે, કોઈ ગેર શિયા, ગેર મુસ્લિમ આ વાતને ઊભી કરે કે ભાઈ શા માટે અઝાદારી કરો છો, તો પોસિબલ છે એનો મકસદ ઇશ્કાલ અને એતરાઝ કરવાનો હોય. ભાઈ શા માટે અઝાદારી કરો છો? ના કરો. પણ ના, જો આ સવાલ મેમ ક્વેશ્ચન જો કોઈ અઝાદાર પોતાની સામે લઈ આવે, કોઈ અઝાદાર આ સવાલને ઊભો કરે, તો આ એતરાઝ કરવા માટે નહીં, એનો મકસદ બદલી જાય કંઈ સમજવા માટે. બા મકસદ અઝાદારી કરવા માટે મને જોઈએ કે હું જવાબ આપું. દરેક અઝાદારની સામે આ સવાલનો જવાબ હોવો જોઈએ. હું શા માટે અઝાદારી કરું છું? મારો મકસદ શું છે? ઓબ્જેક્ટિવ શું છે? જો આ સવાલ ગેર મુસ્લિમ મને કરે, મારી પાસે એનો જવાબ હોવો જોઈએ. કોઈ મુસલમાન કે જે ગેર શિયા છે, અહલે બેતને નથી માનતો, બીજા કોઈ મક્તબને ફોલો કરે છે, ઈ મારાથી આ સવાલ કરે, મારી પાસે જવાબ હોવો જોઈએ. કોઈ મુઅમિન, કોઈ શિયા, અહલે બેતનો ચાહવા વાળો જો આ સવાલ કરે, મારી પાસે એના માટે પણ જવાબ હોવો જોઈએ. આ સવાલને પણ હું તમારી સામે રાખું છું. મારા જવાન ભાઈઓ વિચાર કરશે અને મને ઘણી ખુશી થશે કે આ સવાલનો જવાબ તમે વિચાર કરી. મારા જવાન ભાઈઓ, બુઝુર્ગોની ખિદમતમાં જસારત નથી કરતો. બુઝુર્ગો જેટલી મારી ઉંમર છે એટલા વર્ષોથી મજલિસો સાંભળી રહ્યા છે અને અઝાદારી કરી રહ્યા છે. આ જવાન લોકોની સામે સવાલ રાખું છું. મને ખુશી થશે એનો જવાબ તમે ફિકર કરી, વિચાર કરીને મારા સુધી પહોંચતો કરી આપશો. થોડીક અંશે હું પણ આનો જવાબ આપીશ, પણ એવો દાવો નથી કરતો કે મારો જવાબ બિલકુલ કમ્પ્લીટ અને કામિલ છે. ના, જેમ જેમ આપણું ઇલ્મ વધતું જાય, એક્સપિરિયન્સ વધતો જાય, આપણા વિચારવાની તાકાત વધતી જાય, સમાનો આગળ વધે, એમ આના જવાબમાં પણ આપણને જાણવા મળશે. પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. મુહમ્મદ સલવાત. આ સવાલ શા માટે અઝાદારી કરું, એક જવાબ અને એક વિચારવાનો મોકો તમારી સામે રાખું છું કે આ દુનિયાનો દસ્તુર છે કે જે કોઈ માણસે કોઈ મિશન માટે, કોઈ દેશ માટે, કોઈ જમીન માટે, કોઈ મહત્વના હેતુસર કઈ બલિદાન આપ્યું હોય, દુનિયા એને યાદ કરે છે. પૂરી દુનિયામાં છે. કોઈ પણ દેશ માટે કોઈ કુરબાની આપી હોય, દરેક દેશની અંદર હોય ને, એમની યાદ મનાવવામાં આવે. કોઈ મિશન માટે કોઈ કુરબાની આપી હોય, એના બલિદાનને યાદ કરવામાં આવે. ત્યાં સુધી આપણને મળે છે નોર્થ કોરિયાના એક જંગના મ્યુઝિયમમાં એક બળેલું ઝાડ રાખવામાં આવ્યું. પૂછવામાં આવ્યું કે આ ઝાડ, બળેલું ઝાડ, એ પણ જંગના મ્યુઝિયમમાં. જવાબ મળે છે કે આ ઝાડ બહુ મુકદ્દસ છે. એવું આ ઝાડમાં શું કમાલ છે? એ લોકો જવાબમાં કહે છે, અમારી જ્યારે જંગ ચાલતી હતી, અમારા અમુક સિપાહીઓ આ ઝાડની નીચે છુપાઈને બેઠા હતા
અને સામેવાળાએ કઈ બોમ્બ ફેંક્યો, આ ઝાડ પોતે બળી ગયું પણ અમારા સિપાહીઓ બચી ગયા. આ ઝાડે એક કુરબાની, એક સેક્રિફાઈસ આપ્યું કે આ બોમ્બના બધા કેમિકલ પોતે લઈ લીધા, અમારા સિપાહીઓની જાન બચાવી લીધી. અમે આ બળેલા ઝાડને લાવીને મ્યુઝિયમમાં રાખી દીધું. જ્યાં સુધી આ મ્યુઝિયમ રહેશે, આ ઝાડની યાદ પણ તાજી રહેશે, એની કુરબાનીને પણ લોકો યાદ કરશે. મારો એક સવાલ, શું આ ઝાડે કુરબાની જે આપી, સમજી વિચારીને ઈરાદાપૂર્વક કુરબાની આપી છે? ઝાડ તો દેપલાસે પણ ના થઈ શકે. એ તો બનવા જો અમુક સિપાહીઓ આવ્યા ઝાડની નીચે, અહીંયા પનાહ લીધી, અહીંયા બોમ્બ આવ્યો અને આ ઝાડ બળી ગયું, સિપાહીઓ બચી ગયા. અઝીઝો, કોઈ ચીજ ગેર ઈરાદાપૂર્વક, સમજ્યા વિચાર્યા વગર જો કઈ કુરબાની આપે, દુનિયા એને યાદ કરે છે, તો ઈ હુસૈન કે જેણે સમજી વિચારી, મકસદને ધ્યાનમાં રાખી, નતીજાને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ આટલી મોટી કુરબાની આપી, શું એમનો હક નથી કે દર વર્ષે એમને આ રીતે યાદ કરવામાં આવે? દર વર્ષે એની યાદને તાજી કરાવવામાં આવે. અને ઈ હુસૈન કે જેને બધા લોકો ઓળખે છે, કોઈના માટે અજાણ નથી. હુસૈન તો ઈ હતા કે જે રસૂલના પુષ્ટ પર સવાર થતા હતા. જ્યારે તેઓ મસ્જિદમાં આવતા, રસૂલ ખુતબાને અટકાવી હુસૈનનો ઇસ્તિકબાલ કરતા. જ્યારે હુસૈન રસૂલની પુષ્ટ પર આવી જાય, રસૂલ લાંબા સજદાઓ કરતા અને વારંવાર હુસૈનને ઉઠાવીને કહેતા, હાઝા હુસૈનુન ફારિફુ, એ લોકો ઓળખો, આ મારો હુસૈન, આ મારો નવાસો છે. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. અને ત્યારબાદ અર્ઝ કર્યું ને, શબે જુમા પણ છે, ઇમામનું 30મું પણ છે અને અશરે ઝૈનબિયાની શવાત પણ છે. આ વર્ષે આપ લોકોની ખિદમતમાં છું અશરે ઝૈનબિયા માટે, અને 3 મૌઝુ વિશે આપણે ચર્ચા કરવાની છે. ફક્ત ઉલ્લેખ કરતો જાઓ, જો કે મૌઝુમાં આપણે આવતીકાલથી દાખલ થશું. મૌઝુમાં આપણે એક તો ઈ કે કેવી રીતના આપણે આપણી જિંદગીને કામયાબ બનાવવી અહેલે બેતની હદીસોની નજરમાં. આ વાત વિચારવા લાયક છે કે જિંદગી જેવી નેમત આપણને ફક્ત એક ફેરે મળે છે. કોઈને પણ જિંદગી 2 ફેરે નથી મળતી. એક વખત એક્સપીરિયન્સ કરે ને બીજી વખત એ જીવે. ના, જિંદગી એક ફેરે મળે છે. કોશિશ કરવી જોઈએ આ જિંદગી આપણે કામયાબીથી પસાર કરીએ, અને એવી કામયાબી કે આ દુનિયામાં પણ કામયાબી અને આખિરતમાં પણ. Comment réussir dans la vie, ઇમામની હદીસોની રોશનીમાં એક આ સુજે છે. બીજું, la valeur de la femme, औरतની શું valeur છે, બૈરાઓનું શું મકામ છે, કુરાન મજીદની રોશનીમાં. હવે તમે મને પૂછી શકો છો, શા માટે આ મૌઝૂના રાખ્યા la valeur de l'homme? હું શું કરું? કુરાન મજીદમાં સૂરે નિસા નામનો સૂરો છે, પણ સૂરે રજુલ નામનો સૂરો મને નથી દેખાણો. કુરાન મજીદમાં બહરહાલ એક મકામ છે, એક મર્તબો છે, એક વાલર, અમુક ચીજો કુરાને બયાન કરી છે औरतोના બારામાં, અને મુનાસિબ છે અશરે ઝૈનબિયામાં, જ્યાં બીબી ઝૈનબનો આપણે zikr કરીએ, ત્યાં બૈરાઓનો અને બીબીની કનીઝોની પણ શું જવાબદારી અને મકામ છે, એના ઉપર પણ ઇશારો કરવામાં આવે. આ 2. અને ત્રીજું, જિંદગીની અંદર કામકાજ, મહેનત કરી અને હલાલ રોજીને કેવી રીતના હાસિલ કરવી, આના બારામાં ઇમામની સીરતમાં આપણને શું જોવા મળે છે? આપણા ઇમામો આ દુનિયાની અંદર જિંદગી ગુજારવા માટે પોતાનો તથા પોતાના બાલ બચ્ચાઓનો ખર્ચ નિભાવવા માટે, આપણે વારંવાર સાંભળ્યા છે ને કે ઇમામો ખુલ્લે હાથે
છૂટા હાથે રાહે ખુદામાં ઇન્ફાક કરતા. એ માલ આવતો ક્યાંથી? એક વિચારવાની ફુરસત છે કે શું આ માલ ઇમામ ફકત મુઅજિઝા કરીને પથ્થરને હીરા મોતી બનાવી અને ત્યારબાદ રાહે ખુદામાં લૂંટાવતા, કે ના, કે બીજો તરીકો હતો કે ઇમામો મહેનત કરતા, કામ કરતા, પૈસા કમાવતા, હલાલ રોજી મેળવતા, પોતાનો બાલ બચ્ચાઓનો ખર્ચ કરતા અને ત્યારબાદ રાહે ખુદામાં આપતા. ઇમામની સીરત આપણે બયાન કરશું. ઇમામના જીવનમાં રસૂલે ખુદાથી લઈ આપણા બાકીના બધા ઇમામોની જિંદગીમાં આપણને શું જોવા મળે છે કે ઇન્શાઅલ્લાહ આપ લોકોની સામે અર્ઝ કરવા માંગીશ. પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. આજની રાતમાં આપણે અશરે ઝૈનબિયાની શરૂઆત કરીએ છીએ. બીબી ઝૈનબની મંસૂબ આ મજાલિસનો સિલસિલો આજથી આપણે આગાઝ કરીએ તો કહી શકાય કે કરબલા એક કિતાબની માફક છે કે જેના 2 બાબ હોય, 2 ચેપ્ટર હોય. એક ચેપ્ટર, એક ભાગ અસરે આશુર સુધી અને બીજો આશુરાની બાદ. કરબલાનો આખો બનાવ કે જેની શરૂઆત થઈ છે 28 સફરના, 28 રજબના, કે જ્યારે ઇમામે મદીનાને છોડ્યું ત્યારથી લઈ આશુરના બનાવ સુધી. અને બીજો ભાગ શરૂ થાય છે શામે ગરીબાથી લઈ અને કૂફા અને શામની મંઝિલ અને મદીના પાછા આવવા સુધી. આ બંને ભાગને જો આપણે જોઈએ તો પહેલા ભાગમાં જે કંઈ જિહાદ છે, જે કંઈ કુરબાની છે એ ઇમામે હુસૈનની છે, જ્યારે બીજા ભાગમાં જે કુરબાની છે તે શરીકતુલ હુસૈનની છે. કરબલાનો બીજો ભાગ, એની કુરબાની, એનું જિહાદ ઈ છે બીબી ઝૈનબનું. એ રિસ્પોન્સિબિલિટી છે જનાબે શરીકતુલ હુસૈન. અઝીઝો, આપણે બધા સાંભળ્યા છે મસાઇબની રિવાયતમાં કે જનાબે ઝૈનબે કૂફા અને શામમાં ખુતબાઓ આપ્યા છે. આ સાંભળ્યા છે આપણે. પણ આના ઉપર વિચાર કરીએ જોઈએ, અલગ નજરથી આપણે જોઈએ જોઈએ. ફક્ત આ એક જુમલાને બીબી ઝૈનબે ખુતબા આપ્યા છે. આપણે વિચાર કરીએ, આ વાતથી કોઈને ઇનકાર નથી કે 5 માણસોની દરમિયાન ઊભા થઈને મિક્રોમાં બોલવું સિપા ફાસિલ. બધા લોકો આને કબૂલ રાખે છે કે અમુક માણસો બેઠા હોય, તમને કહેવામાં આવે 5 મિનિટ ભાષણ કરવો જોઈએ, ઈ પણ કાગળિયા વગર, અને ઈ પણ રાજા તમે ઊભા થઈને કઈ બોલવું જોઈએ, પગ ધ્રુજવા લાગે, હાથ ડગમગવા લાગે, જબાન સાથ ના આપે, કંઈક બોલવા ચાહીએ કંઈક બીજું નીકળી જાય. આ તો છે આપણા ભાઈઓની દરમિયાન, આપણા દોસ્તોની દરમિયાન, આપણી કોમ્યુનિટીની દરમિયાન. જો કોઈ ગૈરની દરમિયાન બોલવા માટે કહેવામાં આવે, એ આસાન વાત નથી. જે મિક્રો પર આવતા હોય ને એ લોકો સારી રીતે સમજી શકે. પહેલી વાર જ્યારે મિક્રો હાથમાં લીધું હોય ત્યારે શું હાલત થાય. અમુક લોકોની દરમિયાન બોલવું આ આસાન ચીજ નથી, પણ આપણા લોકોની દરમિયાન બોલવું એટલું સખ્ત નથી જેટલું બીજા લોકોની દરમિયાન ગૈર મજમામાં ખિતાબ કરવામાં આવે. આ સખ્ત વાત એક પહેલી ચીજ. બીજું એ કે કોઈ પણ માણસ જે સારું બોલવા વાળો હોય, સારો સ્પીકર હોય, સારો ખતીબ હોય, સારો ઝાકીર હોય, પણ જો એ થાકેલો હોય એ નોર્મલ રીતે નહીં બોલી શકે. બહુ સારું બોલવા વાળો, બહુ સારી સ્પીચ હોય, પણ જો એ થાકેલો છે, તમે એને કહો ચાલ તું ભાષણ કર, એ નોર્મલ નહીં હોય. હું મારી વાત નથી કરતો, હા, હું નથી થાક્યો, મેમ તમે નથી થાક્યા, તમારી જોરાતી સલવાત મને સાથ આપી રહી છે.
લોકોની દરમિયાન બોલવું આસાન વાત નથી. આપણા લોકોની દરમિયાન બોલવું એટલું મુશ્કેલ નહીં, પણ બીજાઓની દરમિયાન બોલવું મુશ્કેલ. બીજું એ કે બોલનાર જો થાકેલો હોય એ નોર્મલ રીતે નહીં બોલી શકે. બોલનાર જો ભૂખો હોય એની તમે બોલવાનું કયો બરાબર નહીં બોલી શકે. બોલનાર જો ત્રિસ્તેસમાં હોય, ગમગીન હોય, બોલવું એના માટે મુશ્કેલ છે. આ બધું તો ઠીક, એક મર્દ માટે તો પણ એટલી મોટી વાત નથી, પણ ઔરત જાત માટે, એક ઔરત, એક બાઈ, એક લેડીઝ જો ઈ બયાન કરતી હોય, અને આટલું જ નહીં, કોઈએ ક્યારેય ઝબાન ના ખોલી હોય ના મહેરમોના મજમામાં, ઈ પહેલી ફેરે આવીને ખુતબો આપે, આ બીબી ઝૈનબનું જીગર છે. કે જનાબે ઝૈનબ શામે ગરીબાથી લઈ કુફાના સફર સુધી થાકેલા પણ છે, ભૂખા અને પ્યાસા પણ છે. 18 બની હાશિમના દાગ દિલ પર જોયા પણ છે. પોતાના ભાઈઓ, ભત્રીજા, દીકરાઓના માથાઓ નેઝા ઉપર એમની સામે છે. અને ઝૈનબ પહેલી ફેરે લોકોની દરમિયાન જબાન ખોલી રહી છે. ઝૈનબ ક્યારે ખુતબો નથી આપ્યા, ક્યારે નથી મળતું કે કરબલાની પહેલા જનાબે ઝૈનબ લોકોની દરમિયાન આવીને ખુતબાઓ આપ્યા હોય. હા, દર્સ આપેલા, બીબીનો કુરાનનો દર્સ ચાલતો કુફાની અંદર, દર્સ આપવું અલગ વાત, પણ લોકોની દરમિયાન ભેરા બાજારમાં અને દરબારમાં ખુતબા આપવા, આવું પહેલા ક્યારેય નહોતું બન્યું. ઝૈનબ એવી હસ્તીનું નામ છે. મૌલા અલીનો એક પાડોશી છે, ઝાહિરન મહમૂદ બિન લુબૈદ, કે છે મૌલાની બિલકુલ બાજુમાં હું રહેતો, એક જ દીવાર, મૌલાનું ઘર અને મારું ઘર. પણ ક્યારે મૌલાની એક પણ દીકરીનો અવાજ મારા કાન સુધી નથી આવ્યો. એવા બાહિજાબ જનાબે ઝૈનબ હવે બેરિદા હાલતમાં કૈદી અસીર બની અને દરબારમાં અને બાજારમાં જે ખુતબો આપે, એવો ખુતબો, એવો રોબ, એવો દબદબો હતો જનાબે ઝૈનબનો કે બીજા કોઈના શબ્દોમાં નહીં, અલીના લહેજામાં ઝૈનબ ખિતાબ કરી રહી છે. સાંભળવા વાળા એક નાબીના સહાબીનું બયાન છે કે જ્યારે મારા કાનમાં અવાજ આવ્યો, પોતાની દીકરીથી પૂછે, શું કયામત આવી ગઈ? મને લાગે છે કે અલી બોલી રહ્યા છે અને હું સાંભળી રહ્યો છું. એની દીકરી કહે છે, ના, કયામત તો નથી આવી, અલી પણ નથી બોલી રહ્યા, પણ એક કૈદી છે, એક અસીર છે કે જે ખાલી ઊંટની પુષ્ટ પર બેઠી અને લોકો સાથે વાત કરી રહી છે. આ છે ઝૈનબ. એનો રૂપ તો તમે જો બજારની અંદર કઈ બોલતા નથી, ઈશારો કરે છે ફક્ત કે એ લોકો ચૂપ રહો, હું કઈ બોલવા માંગુ છું. ઝૈનબના ઈશારામાં એટલો અસર કે પૂરા બજારમાં કે જ્યાં લોકો તમાશો જોવા આવ્યા હતા, સાખિત થઈ જાય છે, એકદમ ચૂપ, ખામોશ, ત્યાં સુધી કે જાનવરના ગળામાં જે ઘંટી બાંધેલી હોય એનો પણ અવાજ નહોતો આવતો. અને ઝૈનબે ખિતાબ કર્યું છે, બીબી ઝૈનબે બયાન કર્યું છે. આ ખુતબા છે. શું હક નથી બનતો એ બીબીનો કે આપણે જાણીએ બીબી શું બયાન કર્યા, શું પૈગામ પહોંચાડ્યા? કિતાબોમાં મોજૂદ છે. આખા ખુતબા, કઈ જગ્યા પર બીબી શું બોલ્યા, બધું મોજૂદ છે. અત્યારે મારો મૌઝુ નથી, પણ આ એક મૌઝુ છે, આ એક વિષય છે કે બીબી શું બોલ્યા, કયા પોઈન્ટ હતા બોલવાને લાયક. અને આ મુનાસિબત છે એટલે અર્થ કરું, આપણે જ્યારે જનાબે ઝૈનબના ખુતબા, ચોથા ઇમામના ખુતબા કૂફાની અંદર અને શામની અંદર ધ્યાનથી મુતાલિયો કરી ત્યારે આપણને ખબર પડી છે એક દેખીતો તફાવત છે આ બંને ખુતબાઓમાં. કૂફામાં જ્યારે ખુતબો આપે છે, કૂફા ઈ ગામ છે કે જેમાં મૌલા અલીની 5 વર્ષ હુકુમત હતી. મૌલા અલી ત્યાં હાકિમ અને ખલીફા હતા. બીબી ઝૈનબ ત્યાં શહેઝાદી તરીકે આવ્યા હતા.
લોકો બધા ઓળખે છે કે આ કૈદી અને અસીર કોણ છે? આ અલીની દીકરી છે, આ અલીની ઔલાદ છે. બધા ઓળખતા હતા. આ મોકા ઉપર જનાબે ઝૈનબ જે ખુતબો આપે છે એમાં કૂફા વાસીઓની મઝમ્મત અને મલામત કરે છે કે તમે પત્ર લખીને બોલાવ્યા, ઇમામ નજદીક આવી ગયા કૂફાની, તમે સાથ ના આપ્યા, તમે કારણ બન્યા. ઘણી બધી વાતો બયાન કરી, પણ આમાં મઝમ્મત અને મલામત છે. એ લોકો જે તમાશો જોવા આવ્યા હતા, એ લોકોની આંખમાં આંસુ લઈ આવવા આ ઝૈનબનો કમાલ. એ લોકોની મઝમ્મત કરી. પણ જ્યારે શામની અંદર ખુતબા આપે છે તો શામમાં તફાવત ઈ છે, જેવી રીતના ગામ બદલી ગયું, મજમુ પણ બદલી ગયો. શામના લોકો અહેલે બેતને ઓળખતા પણ નહોતા, પહેચાનતા પણ નહોતા. ત્યાં બીજાઓની હુકુમત હતી કે જો અહેલે બેતની ફઝીલતને લોકોના કાન સુધી નહોતા પહોંચવા દેતા. વાક્યો બહુ મશહૂર છે. શામની અંદર જ્યારે મૌલા અલીની શહાદતના સમાચાર પહોંચ્યા, અલી ક્યાં શહીદ થયા? મસ્જિદમાં. લોકો અજબ થઈને પૂછે છે, અલી મસ્જિદે પણ જાતા? અલી નમાઝ પણ પઢતા? કે અલીને નમાઝમાં શહીદ કરવામાં આવે? જો એટલી હદે અહેલે બેતથી આ લોકો દૂર હતા. હવે એવા મોકા પર અહેલે બેતને જ્યારે શામ લઈ જવામાં આવે, આ ઈ જગ્યા છે કે જ્યાં અહેલે બેત પોતાને પ્રેઝન્ટે કરાવે છે કે અમે કોણ છીએ, તમે ઓળખો તો ખરા. અમારી મંઝિલત શું છે, અમારો રુતબો શું છે. અલગ અલગ તફાવત છે. કૂફામાં પોતાની ઓળખાણ નથી કરાવતા, પણ શામમાં પોતાની ઓળખાણ કરાવે છે. અત્યારે જે જુમલા મેં તમારી સામે મજલિસની શરૂઆતમાં બયાન કર્યા, જનાબે ઝૈનબ શામના દરબારમાં કૈદી અને અસીર બનીને ઊભા છે. યઝીદ તખ્ત પર બેઠો છે. આખો ખુતબો છે બીબી ઝૈનબનો, પણ એમાં અમુક જુમલા કે છે કે ફકીદ કૈદક વસઆ સઅયક વનાસિબ જુહદક એ યઝીદ, તારે જેટલા મકરો ફરેબ કરવા હોય કરી નાખ, જેટલી કોશિશો કરવી હોય કરી નાખ, તારી પૂરેપૂરી મહેનતને તાકાતને કામે લગાડી દે. ફવલ્લાહી લા તમહુ ઝિક્રના, ખુદાની કસમ તું અમારા ઝિક્રને ક્યારે ખતમ નહીં કરી શકીશ. વલા તુમીતુ વહયના, અમારા વહીના પૈગામને તું ક્યારે નાબૂદ નહીં કરી શકીશ. વલા તુદરિકુ અમદના, અમારા રુતબાને મકામને ક્યારે નહીં પામી શકીશ. અને એ યઝીદ, આજે ઇમામે હુસૈનના કત્લનો દાગ તારા દામન પર છે, તું ક્યારે એને ધોઈ નહીં શકીશ. બીબી આ રીતના યઝીદ સાથે ખિતાબ કરે છે. આ તો અલી જેવા શુજાની શુજા બેટીનો કમાલ છે કે બીબી આ રીતના યઝીદને વાત કરી. નહીતર તમે વિચાર કરો જોઈએ, આપણે બધા જઈએ હિજરી સન 61 ની અંદર, આજના જેવી તારીખ કે આશુરાને બઈને 1 મહિનો થઈ ગયો, 30 દિવસ પસાર થયા ઇમામની શહાદતને. 1438 ની વાત નહીં, હિજરી સન 61 માં રહીને વિચાર કરીએ જોઈએ. કરબલાનો બનાવ બની ગયો, બધા મર્દો શહીદ થઈ ગયા, औरतों ने कैदी असीर बनावी कूफा અને શામ અને જિંદાનમાં રાખવામાં આવ્યા. કોઈ પણ સારા ચાહવા વાળા હવે બાકી ના રહ્યા. યઝીદની હુકુમત છે, અહેલે બેતના બધા લોકો વિરોધી છે. આ મોકા ઉપર શું કોઈને તસવ્વુર કે ખ્યાલ પણ આવી શકે કે આખી દુનિયામાં હુસૈનને યાદ કરવામાં આવશે? હિજરી સન 61 માં કોઈ આવો વિચાર કરી શકતું હતું? આશુરના 30 દિવસ બાદ, 30 દિવસો અમુક વર્ષો સુધી કે એક વખત એવું આવશે કે આખી દુનિયામાં હુસૈન હુસૈન થશે, આખી દુનિયામાં હુસૈનની યાદ મનાવાશે? કોઈને એવું તસવ્વુર પણ નહોતું. પણ આજે છે બન્યું. એ વાત પણ કહું, વારિસે હુસૈનના બારામાં પણ એવું જ છે. લોકો અત્યારે કે છે ઇમેજિન કરવું સખ્ત છે કે ઝુહુર પછી શું થશે.
આ કેમ દુનિયા બદલશે? પણ થાશે. જેવી રીતના ઈ જમાનામાં કોઈને પણ યકીન નહોતું કે આખી દુનિયામાં હુસૈન હુસૈન થાશે, એવી રીતના અત્યારે આપણને યકીન નથી પણ થાશે. ખુદાનો વાયદો છે કે આખી દુનિયામાં આદલ ઓ ઇન્સાફ ફેલાશે, સુધારો આવશે. અને અઝીઝો, બસ મારી વાતને હું ખુલાસો કરું અને આવતીકાલથી આપણે મૌઝુમાં દાખલ થાશું. જનાબે ઝૈનબે કૂફાના દરબાર, શામના દરબારમાં આ રીતના યઝીદ સાથે વાત કરી કે તું ગમે એટલી કોશિશ કરીને અમારા જિક્રને તું ખતમ નહીં કરી શકીશ. અઝીઝો, આ મજલિસો શું છે? જેનો પાયો જનાબે ઝૈનબે નાખ્યો છે, જેની બુનિયાદ જનાબે ઝૈનબે નાખી છે. યઝીદને કહે છે તું અમારો જિક્ર ખતમ કરવા ચાહે છે? તારા જ ઘરમાં મારા ભાઈ હુસૈનનો જિક્ર ના કરું તો હું અલીની દીકરી નથી. સવાલ કરતી है दुनिया कि क्या हुसैन का है? खुदाए पाक के सब हैं, खुदा हुसैन का है. अली की बेटी का ये इख्तिदार तो देखो, महल यजीद का फर्शे अज़ा हुसैन का है. શામના દરબારમાં, શામના બાજારમાં જ્યાં લોકો આવ્યા હતા તમાશો જોવા માટે, બીબી ઝૈનબે પોતાની મસલૂમિયત એના સુધી પહોંચાડી કે અમે કોણ છીએ. કરબલાના બનાવને એ લોકોના કાન સુધી પહોંચાડ્યા અને તબલીગનો ઝરિયો બન્યો આ ઝિક્ર હુસૈન. એવા ખુલૂસથી બીબીએ ફરશે અઝા બિછાવી હતી કે કયામત સુધી આ સિલસિલો બાકી રહેશે. અત્યારે આપણે ફખ્ર મહેસૂસ કરીએ છીએ, આપણે ફરશે અઝા પર બેઠા છીએ. અઝીઝો, કરબલા બાદ ફક્ત બીબી ઝૈનબનો જિહાદ નથી, આપણા ચોથા ઇમામની કુરબાની છે, બીજી બધી બીબીઓની કુરબાની, સાથોસાથ ઇમામે હુસૈનની 4 વર્ષની યતીમા, એનું પણ એક જિહાદ છે, એની પણ એક કુરબાની છે. એ સકીના કે જેના ગિરિયા, જેનું રડવું એવું અસરકારક હતું શામની અંદર. આના બારામાં પણ આપણે વિચાર કરીએ જોઈએ. કોઈ પણ દેશમાં કેપિટલ સિટી, જેને અરબીમાં કહેવાય આસિમા અથવા તો ગુજરાતીમાં કહેવાય રાજધાની, પાટનગર, જેવી રીતના ફ્રાન્સ માટે આ પેરિસ છે. દરેક હુકુમત માટે એક એવું ગામ હોય, કેપિટલ હોય કે જેની અંદર લોકો રહેતા હોય પણ બહારના લોકો વધારે આવતા હોય, કેમ કે કંઈ પણ કામકાજ હોય એ બધું અહીંયા થાય. અને એ જમાનામાં તો કંઈ ઇન્ટરનેટ કે ઓનલાઈન નો થાતું, નાનામાં નાનું કામ હોય હાજર થવું પડતું, રૂબરૂ આવવું પડતું. એ જમાનામાં શામ પણ, દમિશ્ક પણ એવી જ રીતના હતું. દારુલ હુકુમત, લોકો દૂર દૂરથી આવતા, પોતાના કામ માટે આવતા. અને જ્યારે અહેલે હરમના કાફિલાને એવા એક ખરાબાની અંદર કેદ કરવામાં આવ્યો કે જેની છત નહોતી, અને સાંજના સમયે બીબી સકીના રડવાનું શરૂ કરતા. જ્યાં સુધી શામમાં હતા આ એમનો દસ્તુર હતો. સાંજના સમયે આ બીબી રડતા, એવા કરુણ રીતે રડતા કે બીજા બધા બીબીઓ પણ એમનો સાથ આપતા. બધા બીબીઓ પણ રડવા લાગતા અને રડવાનો અવાજ દૂર સુધી જતો. કોઈ પણ બહાર આવનાર માણસ, બહારથી આવનાર માણસ, એના કાન સુધી આ રડવાનો અવાજ જાતો. અડધી રાત સુધી બીબી આ રીતના રડતા. સાંભળવા વાળું બેચેન થઈ જાતો, સવાલ કરવા પર મજબૂર થાતો, આ કોણ છે જે ગિરિયા કરે છે? આ કોણ છે કે જે આ રીતના આંસુ વહાવે છે? જવાબ મળતો, એક દીકરી છે કે જે પોતાના બાબાને યાદ કરે છે. કોણ છે કે જે પોતાના બાબાને યાદ કરે છે? કે જે જિંદાનમાં છે, કૈદખાનામાં છે. એક નાની એવી દીકરી કૈદખાનામાં. અને ત્યારબાદ આ માણસ આવવા પર મજબૂર થતો.
કૈદખાનાના દરવાજા પર આવતો આપણા ચોથા ઇમામ દરવાજા પર બેઠતા, એનાથી સવાલ કરવામાં આવતો, તમે કોણ છો? આ કોણ રડે છે? શા માટે રડે છે? શા માટે તમે જિંદાનમાં છો? આ મોકા ઉપર ઇમામને મોકો મળી જાતો કે કરબલાનો બનાવ બયાન કરે. જોયું, આ સકીનાના ગિરિયાનું કારણ છે. સકીના રડતા, પોતાના બાબાને યાદ કરતા, બીબી સકીનાની આ કુરબાની પણ હુસૈનના મિશનને આગળ વધારી રહી છે. અઝીઝો, બસ આજના જેવી રાત આવી પહોંચી. સકીના એ છે કે જેને વારંવાર પોતાના બાબાની યાદ સતાવે છે. સકીના એ છે કે જે બાપને એટલી વહાલી હતી, એની નીંદર ના આવતી જ્યાં સુધી બાપનો સીનો ના મળે. બાપના સીના પર સુવા વાળી હુસૈનના સુકૂનનું કારણ આ દીકરી વારંવાર પોતાના બાબાને યાદ કરે છે. અહીના અબી, મારા બાબા ક્યાં છે? આજની રાતમાં સકીના ખ્વાબમાં પોતાના બાબાને જુએ છે ને જાગી જાય છે, શદીદ ગિરિયા કરે છે, ક્યાં છે મારા બાબા? હમણાં તો તમે અહીંયા હતા, તમે ક્યાં ચાલ્યા ગયા? એવું ગિરિયા કરે છે કે બીબીના રડવાનો અવાજ યઝીદના કાન સુધી પહોંચે છે. સકીના રોજ અડધી રાત સુધી રડે છે. આજે તો એટલું ગિરિયા કરે છે કે આજે સૂતી નથી અને અમને સુવામાં ખલલ પડે છે. પોતાની કનીઝોને કહે છે, જાઓ આ બચ્ચીને ચૂપ કરાવો. કનીઝો કહે છે, હે યઝીદ, જે કઈ કામ સોંપવું હોય તો અમને હુકમ આપ, પણ આ બચ્ચીને ચૂપ કરાવવું અમારા બસની વાત નથી. શું એને મારીને ચૂપ કરાવીએ? એને તાઝિયાના મારીને ચૂપ કરાવીએ? એને તમાચા લગાવીએ? આ બધું કરી લીધા, બીબી વધારે રડે છે ને વધારે ગિરિયા કરે છે. શા માટે રડે છે? કે છે ખ્વાબમાં પોતાના બાબાને જોયા, સપનામાં પોતાના બાબાને યાદ કરે છે. એમ સકીનાને બાબાની યાદ આવી. જાઓ આ તશ્તને લઈને સકીના સુધી પહોંચાડી દો. હુસૈનના સરને મોકલાવે છે કૈદખાનામાં. કનીઝો તશ્તને લઈને આવી, માથે કપડું ઢાકેલું છે. સકીના સમજે છે મારા માટે ખાવાનું લાવ્યા. નહીં નહીં, મને ભૂખ નથી લાગી, મને મારા બાબા ખપે છે, મને મારા બાબાની યાદ આવે છે. બસ અઝીઝો, જ્યારે કપડાને હટાવ્યા, શું જોયું? બાબાનું કપાયેલું માથું પોતાની આગોશમાં લે છે. અઝીઝો, દર ફેરે હુસૈન ઝૂકીને સકીનાને બોસા આપતા હોય, આજે સકીના ઝૂકીને હુસૈનને બોસા આપે છે. સરને ખોળામાં રાખીને બયાન કરે છે, મનિલ્લઝી કતા વરીદક, કોણ છે જેણે તમારા ગરદનની રગોને કાપી નાખી? મનિલ્લઝી ખવ્વબક બિદમાઇક, એ બાબા, કોણે તમારી દાઢીને ખૂનથી રંગી નાખી? મનિલ્લઝી અયતમની અલા સિગર સિન્ની, કોણે મને નાની ઉંમરમાં યતીમ કરી નાખી? એટલું રડે છે, એટલું ગિરિયા કરે છે. એક વખત આવ્યો, બીબી રડતા રડતા ખામોશ થઈ ગયા. બીબીઓ સમજે છે સકીનાને નીંદર આવી ગઈ, સકીના સૂઈ ગઈ. આબીદે બીમાર નજદીક આવ્યા, બાજુને હલાવ્યા. એ ફૂફી અમ્મા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી. કૈદખાનામાં સકીના આપણી દરમિયાનથી ચાલી ગઈ. બધી બીબીઓ રડે છે, બધા આંસુઓ આવે છે, પણ ઉમ્મે કુલસુમ અજીબ તરીકાથી રડે છે, શદીદ ગિરિયા કરે છે. જનાબે ઝૈનબ સવાલ કરે છે, એ ઉમ્મે કુલસુમ, સકીનાના જવાથી આપણે બધા ગમગીન છીએ, તમે શા માટે વધારે રડો છો? એ બીબી ઝૈનબ, શું કહું, ગઈકાલે સકીનાએ ઉડતા પંખીઓને રાતના જતા જોયા, મારાથી સવાલ કર્યો, એ ફૂફી, આ પક્ષીઓ ક્યાં જાય છે? મેં કીધું આ લોકો પોતાના ઘરે જાય છે. સકીના સવાલ કરે છે, ફૂફી અમ્મા, આપણને વતન જાવું ક્યારે નસીબ થશે? આપણને ઘરે જાવું ક્યારે નસીબ થશે? વતન જવાની તમન્ના રાખવા વાળી સકીના આજે કૈદખાનામાં ચાલી ગઈ. સકીનાના જવાની મુસીબત કોઈ સૈયદે સજ્જાદ થી પૂછે, કોઈ આબિદે બીમાર થી પૂછે, અજબ નહીં ચોથા ઇમામે કીધું હોય, મજબૂર હું બહેના, મેં કફન લા નહીં सकता, कैदी हूँ सकीना
પગમાં બેડી રાખી કઈ રીતના સૈયદે સજ્જાદે સકીનાને દફન કરી હશે. ગુસલ કફન મળ્યું કે નહીં નથી જાણતો, પણ હા ગસ્સાલા આવી એને એક સવાલ જરૂર કર્યો, એ બીવી બતાવો શું આ બીબીને આ દીકરીને કોઈ બીમારી હતી? એના કપડા એના બદનથી ચોંટી ગયા છે. ઝૈનબ કહે છે નહીં નહીં, મારી સકીના બીમાર નથી. અરે યતીમ થયા બાદ એટલા તાસિયાના વરસાવવામાં આવ્યા. સકીનાની પુષ્ટ જખ્મી, એનો લિબાસ એના બદન સાથે. લાનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. સયઅલમુલ લઝીന ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. માતમ હુસૈન.